વંદે ગુજરાત. નમસ્કાર આરોગ્ય મિત્રો. આજના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગતના સેટકોમમાં હું સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર RBSK આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના પ્રોગ્રામમાં ન્યુટ્રિશન બેઝ વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુનિલ નાયક, જે પ્રોફેસર અને હેડ કમ્યુનિટી મેડિસિન GMERS વલસાડ ખાતેથી છે, અને બીજા આપણા વક્તા છે ડૉક્ટર વિસ્મય ભારાઈ, મેડિકલ ઓફિસર ન્યુટ્રિશન, સ્ટેટ કક્ષાએ ફરજ બજાવે છે. આપણે જ્યારે આજના વિષય વિશે વાત કરીએ ત્યારે RBSK પ્રોગ્રામમાં જે 4D હોય છે એમાં એક Dનું હોય છે ડેફિશિયન્સી, એનો એક કમ્પોનન્ટ છે ન્યુટ્રિશન્સ ડેફિશિયન્સી. એના માટે આપણે જ્યારે વાત કરીએ ત્યારે બાળકનું સ્ક્રીનિંગનું RBSK ટીમો કરતી હોય છે. જ્યારે બાળકોનું સ્ક્રીનિંગ RBSK ટીમો કરતી હોય ત્યારે જ્યારે ન્યુટ્રિશન ડેફિશિયન્સી તરીકે આઈડેન્ટિફાઈ થતું હોય ત્યારે એને CMTC અને NRC સેન્ટરમાં રિફર કરવામાં આવતું હોય છે. અને કેવી રીતના એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે, કેવી ડેફિશિયન્સી હોય તો એને સેમ આઈડેન્ટિફાઈ ચિલ્ડ્રન કહી શકાય, અને એમાં એને સેમમાંથી બચ્ચાને બહાર લાવવા માટે કઈ કાળજી લેવાની થતી હોય, અને ડિટેલ્સ એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ કેવી રીતના કરવાનું થતું હોય કે જે આપણા RBSK ટીમમાંથી મુખ્યત્વે FHW કરતી હોય છે. તો આજે એ વાતે વિગતે વાત કરવા માટે આપણી સાથે ફર્સ્ટ હું ડૉક્ટર સુનિલ નાયક સરને વિનંતી કરીશ કે એ CMAM વિશે વગેરે ચર્ચા કરે. નમસ્કાર મિત્રો, આજે આપણે RBSKના પ્લેટફોર્મ થ્રુ ન્યુટ્રિશન પ્રોગ્રામ જે ચાલે છે બાળકો માટેના, કે જેમાં આપણે બાળકોમાં રહેલા માલન્યુટ્રિશન એટલે કે કુપોષણ વિશે વિગતે એ લોકોની તપાસ કરતા હોઈએ છીએ, અને જે બાળકો આપણા ક્રાઇટેરિયા પ્રમાણે અથવા તો આપણા જે માર્ગદર્શિકા પ્રમાણે કુપોષિત એટલે કે સિવિયરલી એક્યુટ માલનરિશ ચિલ્ડ્રન એટલે કે સેમ તરીકે આઈડેન્ટિફાઈ થાય છે, એ બાળકોની આપણે આગળ જે સેવાઓ આપવાની હોય છે એ આપીએ છીએ. ખાસ એના માટે જરૂરી એ બાબત છે, અને આપ સૌ જાણો છો કે એ માટે જરૂરી છે કે બાળકોનું સ્ક્રીનિંગ થવું જોઈએ. સ્ક્રીનિંગ એટલે કે માલન્યુટ્રિશનના અથવા તો કુપોષણના જે માપદંડો છે એ પ્રમાણેનું એનું સ્ક્રીનિંગ થવું જોઈએ. આગળ બી ઘણા જુદા જુદા પ્લેટફોર્મ ઉપર આપ સૌ જાણતા હશો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5ના જે આંકડા ભારત સરકાર દ્વારા મુકાયેલા, એ આંકડામાં બી આપણે બહુ સારો એવું આંકડાઓ નહોતા, જે આપણે બહુ સ્વીકારી શકીએ એવા આંકડા નહોતા. કહેવાયનું એમાં તાત્પર્ય એ હતું કે ઘણા બધા એવા બાળકો હતા કે જેમને આપણે હજુ પણ કુપોષણ છે કે નહીં એ પ્રમાણેનું એમનું સ્ક્રીનિંગ કરી અને શોધવાની જરૂર છે. અને એ બાળકો જ્યારે શોધાય કુપોષણના સ્ક્રીનિંગમાં સેમ તરીકે સિવિયરલી એક્યુટ માલનરિશ ચિલ્ડ્રન તરીકે શોધાય, એ પછી એ બાળકોને જરૂરી સેવાઓ આપવી. પહેલાં આપણે જ્યારે આ રીતે સેમ બાળકો આપણના ધ્યાનમાં આવતા અથવા તો આપણા જે કંઈ સ્ક્રીનિંગમાં અથવા તો એમનું વજન, ઊંચાઈ અને બાવડાનું માપ લઈ અને આપણે શોધતા, ત્યારે આપણે એમને CMTC NRC ઉપર રિફર કરતા. પણ આપ સૌ જાણો છો એમ 2015 પછી ગુજરાત સરકાર દ્વારા કોમ્યુનિટી બેઝ મેનેજમેન્ટ ઓફ સિવિયરલી એક્યુટ માલનરિશ ચિલ્ડ્રન કાર્યક્રમનું બી આપણે અમલીકરણ શરૂ કર્યું. અને એ અંતર્ગત જે કોઈ બાળકો સેમ ક્રાઇટેરિયા આપણે જે કરીએ છીએ સિવિયરલી એક્યુટ માલનરિશ ચિલ્ડ્રન, વિગતે થોડી વારમાં અમે આપને એનો વિડીયો બી બતાવી અને કઈ રીતે એનું મેઝરમેન્ટ્સ લેવા, કઈ રીતે એમની ઊંચાઈ લેવી, કઈ રીતે એમની વજન લેવું, બાવડાના મધ્ય ભાગનું એ લેવું, અને સાથે એ પ્રમાણે બાળકોનું કઈ રીતે વર્ગીકરણ કરવું કે બાળક અતિ ગંભીર કુપોષિત કેટેગરીમાં આવે છે કે નહીં એની બી વાત કરીશું. તો જે બચ્ચાઓનું વજન, ઊંચાઈ પ્રમાણે આપણો જે ચાર્ટમાં જો એમનું લેસ દેન -3 SD જતા હોય, એની સાથે જો એમના બાવડાના મધ્ય ભાગનું માપ 11.5 લેસ દેન 11.5 સેન્ટીમીટર હોય, અથવા બાયલેટરલ પિટિંગ ઇડીમા એટલે કે બંને પગે સોજા હોવા, જે એક પ્રકારની પ્રોટીન ડેફિશિયન્સીનું ક્લિનિકલ પ્રેઝન્ટેશન છે. તો આવા કોઈ પણ લક્ષણો ધરાવતા બાળકોને આપણે સેમ બાળક તરીકે આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. અને એ બાળક જ્યારે સેમ બાળક તરીકે આઈડેન્ટિફાઈ થાય એના પછી એનું બે પ્રકારે આગળ સેવાઓ આપી શકાય. ક્યાં તો આપણે એને કોમ્યુનિટી બેઝડ મેનેજમેન્ટ ઓફ સિવિયરલી એક્યુટ માલનરિશ ચિલ્ડ્રન એટલે કે જે આપણો કાર્યક્રમ છે CMAM,
એમાં એ બાળકોનું એનરોલમેન્ટ કરી શકીએ, અથવા બાળકને વધારે જો સારવારની જરૂર હોય, અથવા એવું કહી શકાય કે જે બાળકોમાં સેમ ક્રાઇટેરિયા તો હોય પણ એની સાથે કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન હોય, કોઈ બીમારી હોય, ગંભીર બીમારી હોય, અથવા તો પછી બંને પગે સોજા હોય, એવા બાળકોને આપણે નજીકના CMTC અને જો વધારે ગંભીર હોય તો આપણા જિલ્લા લેવલે આવેલા NRC ખાતે મોકલવાના થતા હોય છે. મિત્રો, છેલ્લા 2-2.5 વર્ષ દરમિયાન આપણે કોરોનાના સમયગાળાનો સામનો કર્યો, અને એ સમયગાળા દરમિયાન ખાસ ઘણી બધી આરોગ્યને લગતી સેવાઓ, એટલે કે બીજા ઘણા બધા કાર્યક્રમો જેમની મૂળ જે આપણે અમલીકરણના રૂપમાં હતા એ ઘણી કરી શક્યા આપણે કરી શક્યા નથી, કારણ કે કોરોનાનું વિકરાળ સ્વરૂપ એટલું હતું કે આપણે બધા જ કોરોનાની રોકથામમાં લાગેલા. તો ઘણા બધા આપણા કોમ્યુનિટીના જે વનરેબલ ગ્રુપ છે, એટલે કે જે લાભાર્થીઓ છે, જે આપણાથી જે રૂટીન કાર્યક્રમોમાં આપણે સેવાઓ આપવાની હતી આપણે આપી શક્યા ન હતા. પણ હવે આપ સૌની અથાગ પ્રયત્ન, મહેનત અને જે શ્રમના કારણે આપણે કોરોના તો હવે દૂર કરી શક્યા છીએ અને એમાંથી બહાર આવ્યા છીએ. તો હવે જરૂરી છે કે એ બધા જે લાભાર્થીઓ આપણી કોમ્યુનિટીના છે કે જેમને આપણે જુદા જુદા પ્રોગ્રામોમાં આપણી સેવાઓ આપતા હોય છે, ને એમાં અગત્યના છે આપણા બાળકો. જે 5 વર્ષથી નાના બાળકો હોય એમનું ખાસ આપણે સ્ક્રીનિંગ કરવાની સમયની ખૂબ જરૂરિયાત છે, કારણ કે જ્યાં સુધી સ્ક્રીનિંગ નહીં કરીએ ત્યાં સુધી આપણે એ બાળકોનું સેમ લેવલ, એટલે કે સિવિયરલી એક્યુટ માલનરિશ બાળક છે કે નહીં એ જાણી નહીં શકીએ, અને જ્યાં સુધી જાણી નહીં શકીએ ત્યાં સુધી આપણે એમના માટે જે સરકાર દ્વારા ખૂબ જ સરસ સેવાઓ આપવામાં આવે છે, કાં તો એને CMEMમાં કાં તો ફેસિલિટી લેવલે, એ આપણે આપી શકીશું નહીં. એટલે આ પ્રોગ્રામના અથવા તો આ પ્લેટફોર્મના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગીશ અને વિનંતી બી કરીશ કે આપ સૌ કોઈ બી બાળક જે બી 5 વર્ષથી નાનું હોય એનું ખાસ સ્ક્રીનિંગ જે માર્ગદર્શિકા પ્રમાણે કરવાનું હોય એ આપે કરવાનું રહેશે. એનાથી આગળ એક વાત કરીશ કે એકવાર સ્ક્રીનિંગ થાય પછી આપણા જે ડેટાબેઝમાં એની ડેટા એન્ટ્રી બી એટલી જરૂરી છે. આપણે કોઈ સેવા આપીએ, આપણે કોઈ બાળકને રસીકરણ કરીએ, એને રસી આપી દીધી, પણ જો એ બચ્ચાનું ધારો કે મમતા કાર્ડમાં આપણે નોંધણી ના કરીએ કે આપણા પછી આપણા જે ડેટાબેઝમાં આપણે જો એની એન્ટ્રી નહીં કરીએ કે આપણી ટેકોમાં નહીં કરીએ તો ઘણીવાર તકલીફ એ થતી હોય છે, અને મોટાભાગે સ્ટેટ લેવલે અમે એ પ્રોબ્લેમ બી ફેસ કરતા હોઈએ છીએ કે આપ લોકો અથાગ મહેનત કરીને લાભાર્થીને સેવા આપો છો, પણ એ સેવાનું ક્યાંક નોંધ નથી થતી, અથવા તો એ જે જરૂરી જે રિપોર્ટિંગ સિસ્ટમ હોય એમાં એનું રિપોર્ટિંગ નથી થતું, એટલે ડિસ્ટ્રિક્ટ લેવલે એની આંકડાઓ અને વિગત નથી આવતી, ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ લેવલે આંકડા અને વિગત નથી આવતી, જેના કારણે ઓવરઓલ આપણું કવરેજ ઓછું દેખાય છે. ઓવરઓલ પછી ક્યાંક એવું ચિત્ર ઊભું થાય છે કે આપણે એ બાળકોને સેવાઓ આપતા નથી અથવા આપી શક્યા નથી. તો મારી નમ્ર વિનંતી છે કે જે બાળકોનું સ્ક્રીનિંગ થાય અને આપણને જે આપણા રિપોર્ટિંગ માધ્યમો જેમ કે RBSKમાં બી આપણે એની દરેક તમે કામગીરી કરો છો એમાં બાળકોનું આ જે સ્ક્રીનિંગ કરો એની બી વિગતે નોંધણી હોય છે, ટેકોમાં બી હોય છે, તો એ દરેક એન્ટ્રી કરવી જરૂરી છે. બાળક સેમ તરીકે આઈડેન્ટિફાઈ થાય, સિવિયરલી એક્યુટ માલનરિશ એટલે કે અતિ ગંભીર કુપોષિત બાળક, પછી એને જો CMEMમાં દાખલ કરવાનો થાય, એટલે એવું માની લો કે જો 100 બાળકો આપણા સેમ તરીકે આઈડેન્ટિફાઈ થાય તો લગભગ 80-90% બાળકો એવા હોય છે કે જેઓને કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન નથી હોતા અથવા તો કોઈ પણ પ્રકારની બીજી બીમારી હોતી નથી. તો એમને આપણે આપણા CMEM પ્રોગ્રામ અંતર્ગત કોમ્યુનિટી લેવલે, એટલે કે બાળકને એને પોતાના ઘરે જ, એટલે કે એના પોતાના સમુદાયમાં, એટલે કે એના પોતાના કુટુંબમાં જ આપણે આપણી સેવાઓ આપી અને સેમ બાળકમાંથી એને પાછું નોર્મલ બાળક કરી શકીએ છીએ. ઘણી જગ્યાએ એવા પ્રશ્નો થતા હોય છે કે સેમ બાળક આઈડેન્ટિફાઈ થાય પછી એને CMEM કે CMTC કે NRCમાં આપણે રિફર કરીએ તો વાલી એને CMTC NRCમાં લઈ જવા માટે અસમર્થ હોય, અથવા તો એ પોતે એના માટે તૈયાર થતા નથી. એના ઘણા કારણો હોય છે કે એ લોકોને ઘરે બીજા બાળકો હોય, બીજા કામ હોય, એક જ ઘરમાં બેન હોય કે જેને ઘરનું બી જોવાનું હોય ને ત્યાં જવાનું હોય છે. તો એના માટે CMEM એ એક સૌથી સારો કાર્યક્રમ છે કે જેમાં આપણે બાળકને ઘરે રાખીને જ બાળકનું સેમનું મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. CMEM પ્રોગ્રામ અંતર્ગત આપ સૌ જાણો છો, પહેલાં આપણે બાલ અમૃતમ RUTF એટલે કે રેડી ટુ યુઝ થેરાપ્યુટિક ફૂડના જે પેકેટ હતા એનો ઉપયોગ કરતા હતા, પણ સમયાંતરે એમાં થોડા ફેરફાર થયા અને રાજ્ય સરકારની પોલિસીના આધારે હવે આપણે RUTFની જગ્યાએ THR ટેક હોમ રેશન, જે આપણા જ રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ICDS દ્વારા આંગણવાડી ઉપર ઉપલબ્ધ હોય છે,
એ આપણા સેમ બાળકોને બી આપવાના હોય છે. જે સીમેમ પ્રોગ્રામમાં જે સેમ બાળક આઈડેન્ટિફાઈડ થાય છે એને જે ICDS દ્વારા અથવા તો આંગણવાડી લેવલે, આંગણવાડીમાં જે લોકોના નોર્મલ બાળકો હોય અથવા તો જે બીજા બાળકો હોય 5 વર્ષથી નાના, જેમાં 2 ભાગ પાડે, એ લોકો 3 વર્ષથી નાના અને 3 વર્ષથી 6 વર્ષના. તો 3 વર્ષથી નાના બાળકોને એ લોકો રૂટીનમાં 7 પેકેટ બાલ શક્તિ ખૂબ જ એક અગત્યનું સપ્લિમેન્ટરી ન્યુટ્રિશનના ભાગરૂપે આપણે આપીએ છીએ અને જે આપણા ડેરી કોઓપરેટિવ દ્વારા તૈયાર કરેલું છે અને બાળકોના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે. તો જે નોર્મલ બાળક હોય છે એમને એ લોકો 7 પેકેટ આપતા હોય છે. જ્યારે આપણે એમ બાળકને સેમ બાળક તરીકે આઈડેન્ટિફાઈ કરીએ, એટલે કે અતિ ગંભીર કુપોષિત બાળક તરીકે આઈડેન્ટિફાઈ કરીએ, ત્યારે એને બીજા વધારાના 3 પેકેટ એટલે ટોટલ 10 પેકેટ એને મળે. એ આપણા ANM બેન, FAW બેન, આંગણવાડી અને આપણા આશા બહેનોએ સુનિશ્ચિત કરવાનું છે. અને બાળકના વજન પ્રમાણે, એની માર્ગદર્શિકા પ્રમાણે બાળકને THRના પેકેટ અને એની સાથે સીમેમની ગાઈડલાઇન પ્રમાણે 5 દિવસનો પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિકનો કોર્સ, એ સાથે આયર્ન સિરપ, એ સાથે આપણું જે કહેવાય કે ઝીંક, 14 દિવસ સુધી ઝીંક અને વિટામિન A સિરપનું બી એમાં આપવાનું પ્રયોજન છે. SIHFWના માધ્યમથી ઘણા બધા જિલ્લાઓમાં આપણે સીમેમની તાલીમ કરેલી છે, જેમાં મેડિકલ ઓફિસર શ્રી હોય, આયુષ મેડિકલ ઓફિસર્સ છે, FAW બહેનો છે, ANM બહેનો છે, ઇવન ઘણી જગ્યાએ આપણા RBSKના મેડિકલ ઓફિસર્સને બી આપણે આની સઘન તાલીમ આપેલી છે. તો સવાલ એ છે અથવા તો જરૂરિયાત એ છે કે આપણે બાળકોનું સ્ક્રીનિંગ ખાસ કરીને એમની વજન, ઊંચાઈ નિયમ પ્રમાણે થાય અને એ નિયમ પ્રમાણે જો બાળકનું <-3 SD ક્રાઇટેરિયામાં આવે તો એ ક્રાઇટેરિયા પ્રમાણે એનું સેમ તરીકે આઈડેન્ટિફિકેશન થાય એ જરૂરી છે. ઘણીવાર જે વજન ઊંચાઈ કરવાના જે માપદંડો પ્રમાણે, માર્ગદર્શિકા પ્રમાણે આપણે વજન ઊંચાઈ નથી કરતા ને તો બાળકો આપણે સાચા જે સેમ છે અથવા તો જે બાળકો ખરેખર અતિ ગંભીર કુપોષિત છે આપણે શોધી શકતા નથી. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આપણા આંકડાઓ પ્રમાણે કે આપણા રિપોર્ટિંગ સિસ્ટમ પ્રમાણે આપણા ત્યાં આવા સેમ બાળકોનું પ્રમાણ બહુ ઓછું કે નહીવટ હોય છે, પણ જ્યારે કોઈ રાષ્ટ્રીય એજન્સી કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કે એવા કોઈ એજન્સી જ્યારે એનો સર્વે કરી અને જ્યારે બાળકોનું સ્ક્રીનિંગ કરતા હોય છે તો એ આંકડો એક ચોંકાવનારો આવતો હોય છે, જે રાજ્ય સરકાર માટે ને આપણા માટે બહુ પછી એ આંકડાઓને ફેસ કરવા તકલીફવાળા થાય છે. તો એના માટે જરૂરી છે એક સહિયારો પ્રયાસ, જેમાં દરેક લેવલે મેડિકલ ઓફિસરથી લઈ અને નીચે આપણા જે કહેવાય આંગણવાડી ને આશા વર્કરને આપણા બધા જ RBSKની ટીમ હોય, આયુષની ટીમ હોય, એ દરેકે આ બાળકોનું સ્ક્રીનિંગ થવું જરૂરી છે, એમાં સહયોગ આપવો પડશે. અને રાજ્ય સરકાર બી આવા અતિ ગંભીર કુપોષિત બાળકોના જે કહેવાય કે એના મેનેજમેન્ટ માટે અને બાળકોનું યોગ્ય સેવાઓ મળે. તમે જુઓ કેટલી સેવાઓ આપણે આપીએ છીએ, એટલી બધી સારી સેવાઓ મળે છે કે બાળકને કોઈ પણ જાતના ખર્ચ વગર એમના ઘરે રહીને સીમેમ પ્રોગ્રામ અંતર્ગત આપણે આ બધા લાભો એમને આપીએ છીએ. અને જો બાળકને થોડી ઘણી ગંભીર કોઈ બીમારી હોય તો CMTC કે NRC લેવલે બી, અને CMTC NRCમાં બી જે સેવાઓ મળે છે એની વિગતે ડૉક્ટર વિસ્મય સાહેબ, જે આપણા સ્ટેટ ન્યુટ્રિશન સેલમાં કાર્યરત છે, એ આપણને વિગતે વાત કરશે. પણ ખાસ કરીને બાળકોનું સ્ક્રીનિંગ થઈને બાળકો શોધાવા જોઈએ અને શોધાયેલા બાળકોનું સીમેમમાં, અને સીમેમમાં જો બાળક એનરોલમેન્ટ થાય તો એ, અને જો સીમેમમાં ના થવાનું હોય તો એ બાળકને એપસેમમાં એનું એનરોલમેન્ટ થાય એ જરૂરી છે. એક બાળક જ્યારે કોઈ ઘરનું એક નાનું સભ્ય તરીકે તમે જુઓ તો એ ઘરનો બહુ મોટું આધાર હોય છે, એનું ભવિષ્ય હોય છે. આપણે RBSKની ટીમ તરીકે બી જ્યારે બાળકોના સ્ક્રીનિંગને જુદા જુદા માપદંડો 4D માપદંડો પ્રમાણે જોતા હોય છે તો આપણે ઘણી બધી તકલીફો આપણે જોતા હોય છે. ઘણા બધા જગ્યાએ તમે એ બી જુઓ છો કે આટલો બાળકોનો મૃત્યુ દર છે, અને ઘણી બધી જગ્યાએ ઘણી બધી વારે વાત બી થઈ છે કે આ મૃત્યુ દરમાં મોટા ભાગે કુપોષણ 50% કરતાં વધારે ભાગ ભજવે છે ઇનડાયરેક્ટ રીતે. તો આપણે સૌએ જો આ કુપોષણ ઉપર આપણે કામગીરી કરીએ અને જો બાળકોને આઈડેન્ટિફાઈ કરીએ અને એને જરૂરી સેવાઓનો જો લાભ આપીએ તો કુપોષણ ઘટાડી અને આપણી ઘણી બધી બીમારીઓ અને એ બીમારીઓ ઉપર જો કંટ્રોલ કરી અને બાળકોનો માંદગી દર એટલે કે બાળકોને બીમાર પડવાની જે દર છે અને એની સાથે મૃત્યુ દર, એમાં બહુ મોટો ઘટાડો આપણે સહિયારા પ્રયાસથી કરી શકીએ છીએ. તો આજનો ખાસ આ કાર્યક્રમ રાખવાનો
પર્પઝ એ છે કે આપણે સૌએ બહુ જ સારી રીતે કામગીરી કરીએ છીએ અને અહીંયા સ્ટેટ લેવલે નહીં નેશનલ લેવલે બી આપણે લોકોએ કોરોનામાં જે કામગીરી કરી છે આપણી ક્ષમતાની બહાર એ આપણે જોયું છે, અદ્ભુત હતું. આપણો જીવ જોખમમાં મૂકીને બી આપણે લોકોની માટે કામ કર્યું છે. જ્યારે હવે તો એવી કોઈ પરિસ્થિતિ નથી, ઇમરજન્સી નથી અને બાળકોનો જીવ બચાવવાનો છે, આપણા બાળકોનો જીવ બચાવવાનો છે જે આપણી આગળની પેઢી છે. તો એના માટે આપણો એક નાનકડો પ્રયાસ કોઈ એક કુટુંબના જે કહેવાય કે એમના દીપકને રોશન કરી શકે છે. તો મારી આપ સર્વેને ખૂબ નમ્ર વિનંતી છે કે આપણા જે બાળકોના કુપોષણ માટેના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે એમનું રેગ્યુલર સ્ક્રીનિંગ થવું જોઈએ. સ્ક્રીનિંગ થયેલા બાળકોનું આપણા રિપોર્ટિંગ સિસ્ટમમાં રિપોર્ટિંગ બી થવું જોઈએ અને એને એનરોલમેન્ટ કરી અને એમને લગતી જે કંઈ સેવાઓ છે સીમેમ લેવલે અને એફસેમ દેટ ઇઝ ફેસિલિટી બેઝડ, એટલે કે આપણે એનઆરસી અને સીએમટીસી લેવલે એ આપણે આપવી જોઈએ. ઘણીવાર સ્ટેટ લેવલના રિવ્યૂમાં બી એ આંકડા આવે છે કે આપણા રેફરલ દર ઓછો છે. આપણા જે બાળકો આપણે સેમ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને જેમને આપણે સીએમટીસી એનઆરસીમાં મોકલવાના હોય છે એ આપણે ક્યાંક અપેક્ષિત અથવા તો જે આંકડો હોવો જોઈએ એ આપણે કરી શકતા નથી. તો એના ઉપર બી આપણે બધાએ સહિયારો કામ કરવો જોઈશે. એ સાથે જ આ પ્રોગ્રામનું મોનિટરિંગ અને સુપરવિઝન જિલ્લા લેવલે સીડીએચઓ શ્રી છે, આરસીએચઓ શ્રી છે, ડીપીએ છે, તાલુકા હેલ્થ ઓફિસર છે અને ખાસ કરીને આરબીએસકેની ટીમે બી આમાં મોનિટરિંગ અને સુપરવિઝનમાં એક અગત્યનો રોલ ભજવવાનો છે એવું સ્ટેટ લેવલે ઘણીવાર સૂચનાઓ બી અપાયેલી છે અને નક્કી થયેલું છે. તો એ બી આપણે હવે એન્શ્યોર કરીશું અને એના સમયાંતરે મૂલ્યાંકન બી થશે. તો મારી આપ સૌને ફરીથી એ બાબતે નોંધ લેવા વિનંતી છે કે ક્યાંક આપણાથી કોઈ બાળક છૂટી તો નથી જતું. 5 વર્ષથી નાનું બાળક હોય એટલે આપણે એનું સ્ક્રીનિંગ થવું જરૂરી છે જે આપણા સ્ક્રીનિંગ ક્રાઇટેરિયા પ્રમાણે અને એને આપણે આપણી સેવાઓ આપવાની થાય છે. અને એ માટેની 3 દિવસની તાલીમ હોય છે સીમેમની, જે ઘણા બધા મિત્રોએ લીધેલી છે, આપણે આપેલી છે અને જે બાકી છે એ લોકોની તાલીમ માટેનું બી આયોજન થયેલું છે સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ. તો એમાં બી આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. આજના આ કાર્યક્રમમાં એક સમય મર્યાદામાં મારે આપની સમક્ષ આ વાત મૂકવાની હતી. તો અહીંયા હું સીમેમને લગતી આટલી વાત કહી અને અટકું છું અને મારી સાથે સ્ટેટ ન્યુટ્રિશન સેલના ઓફિસર ડૉક્ટર વિસ્મય સાહેબ જોડાયા છે. તો એમને વિનંતી કરીશ કે જે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ અને એ પછી આપણે એફસેમને લગતી સેવાઓ વિશે વિગતે આપને વાત કરશે. ડૉક્ટર વિસ્મય સાહેબ. ગુડ આફ્ટરનૂન એવરીવન. હવે આપણી પાસે એક શોર્ટ 20 મિનિટ્સનો વિડીયો છે જેમાં આપણે વજન, ઊંચાઈ અને ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ પર કેવી રીતના આપણે એને એક્યુરેટલી મેઝર કરી અને સરખી રીતના સામ બાળકને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આપણે શોર્ટ વિડીયો છે એ જોશું આપણે હવે. બાળકની વૃદ્ધિની દેખરેખ અને નિરીક્ષણ માટેની માર્ગદર્શિકા. બાળકો એટલે આનંદ અને મસ્તી, થોડી રમત, થોડું ભણતર અને પછી પોષણયુક્ત આહાર. આજ તો છે આપણી આંગણવાડી પર આવનારા બાળકોના વિકાસના અત્યંત મહત્વપૂર્ણ અંગો. આ ફિલ્મમાં આપણે જોઈશું બાળકોના વિકાસની 4 મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અને તેમનો યોગ્ય ઉપયોગ. જેમ કે વજન કરવું, ઉંમર પ્રમાણે વજનને વૃદ્ધિ ચાર્ટ ઉપર અંકિત કરવું, બાળકની લંબાઈ કે ઊંચાઈ કરવી, MUAC એટલે કે ડાબા બાવડાના મધ્ય ભાગની ગોળાઈનું માપ લેવું. ધ્યાનથી જોઈએ કે આ પ્રક્રિયાઓ કેવી રીતે કરવામાં આવે છે. આપણે શરૂ કરીએ વજન કરવાથી. વજન કરવાની સાચી રીત. 5 વર્ષ સુધીના બાળકોનું વજન કરવા માટે ઇલેક્ટ્રોનિક અને સોલ્ટર વજન કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ સોલ્ટર વજન કાંટો કેવી રીતે વાપરવો જોઈએ તે જોઈશું. સોલ્ટર વજન કાંટાને કેન્દ્રમાં લટકાવવા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરો. વજન કાંટાને મજબૂતાઈથી હૂક પર લટકાવો. વજન કાંટાને લટકાવતી વખતે ધ્યાન રાખો કે વજન કાંટો તમારી આંખની બિલકુલ સામે હોય. જો કાંટો વધારે ઊંચાઈ પર કે નીચે લટકાવશો તો તમે બાળકનું વજન યોગ્ય રીતે નહીં વાંચી શકો. ખાસ ધ્યાન રાખજો કે વજન કાંટો દરવાજા કે દિવાલને અડવો જોઈએ નહીં અને બાળકના પગ પણ જમીનને અડવા જોઈએ નહીં. સોલ્ટર વજન કાંટાને લટકાવ્યા બાદ એમાં જોડી લટકાવી દો. ત્યારબાદ વજન કાંટાને ઉપરના હૂકથી પકડીને 0 પર સેટ કરો. જે વજન કાંટામાં 0 પાછળથી સેટ કરી શકાય એવું હોય તે ત્યાંથી સેટ કરો. વજન કાંટાને પકડીને 0 સેટ કરવું નહીં, જેથી બાળકનું ખરેખર સાચું વજન ખબર પડે.
વજન કરતી વખતે બાળકની માતાને કે કુટુંબના સભ્યોને સાથે રાખો, જેથી બાળક રડે નહીં, નહીતર વજન કાંટો સ્થિર નહીં રહે. બાળકનું વજન લેતા પહેલા માતાને સમજાવો કે વજન લેવાથી એ ખ્યાલ આવે છે કે બાળકની વૃદ્ધિ અને વિકાસ તેની ઉંમર પ્રમાણે યોગ્ય રીતે થઈ રહ્યા છે કે નહીં. ખાસ ધ્યાન રાખો, 6 મહિનાથી નાના બાળકોનું વજન કપડાની અલગ જોડી બનાવીને કરો, જેમાં નાના બાળકને આરામથી ઊંઘાડીને વજન થઈ શકે. દરેક બાળકનું વજન કરતા પહેલા જોડીને વજન કાંટા પર લટકાવીને 0 પર સેટ કરવાનું ભૂલશો નહીં. 6 મહિનાથી મોટા બાળકોનું વજન કરવા માટે હંમેશા વજન કાંટાની સાથે ઉપલબ્ધ જોડીનો જ ઉપયોગ કરો. વજન લેતી વખતે બાળકના શરીર પર ઓછામાં ઓછા કપડાં હોવા જોઈએ, જેથી બાળકના સાચા વજનનો ખ્યાલ આવે. જેમ કે બાળકે જીન્સ, જેકેટ કે વધુ વજનવાળું ડ્રેસ, ચપ્પલ, બૂટ કે સેન્ડલ પહેરેલા હોય તો તેના વાલીને કહીને વજન કરતા પહેલા કાઢીને વજન કરવું જોઈએ. બાળકને જોડીમાં લટકાવ્યા પછી વજન કાંટાને સ્થિર થઈ જવા દો. જો વજન કાંટો હલતો રહેશે તો બાળકના સાચા વજનનો ખ્યાલ નહીં આવે. વજન કાંટો સ્થિર થઈ જાય ત્યારે વજનને વાંચો. વજન વાંચતી વખતે વજન કાંટાની બરાબર સામે ઊભા રહીને વાંચો. ડાબી કે જમણી તરફ ઊભા રહીને વાંચવાથી વાંચન ખોટું આવશે. બાળકને કે વજન કાંટાને પકડી ન રાખો, આનાથી વજનનું વાંચન ખોટું આવી શકે છે. બાળકનું વજન નજીકના 100 ગ્રામ સુધી નોંધો, જેમ કે 10 કિલો 800 ગ્રામ, અને રજિસ્ટર અને મોબાઈલ એપ્લિકેશનમાં તુરંત નોંધો. જન્મથી 5 વર્ષના બધા જ બાળકોનું વજન કર્યા પછી એ અત્યંત જરૂરી છે કે વજનને તુરંત વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરો. આનાથી એ ખ્યાલ આવે છે બાળકનું વજન યોગ્ય રીતે ઉંમર પ્રમાણે વધી રહ્યું છે કે નહીં. યાદ રાખો, દરેક બાળકનું વજન કરતી વખતે વજન કાંટાને 0 ઉપર સેટ કરો. બાળકનું વજન કરીને તરત જ એને રજિસ્ટર અને મોબાઈલ એપ્લિકેશનમાં નોંધો અને માતા કે વાલીને જણાવો કે બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે વધ્યું છે કે ઘટ્યું છે અને બાળકનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા વજન કરવાની પ્રક્રિયા. વજન કાંટાના બોક્સમાં આવતી સામગ્રી: વજન કાંટો, બેટરી, ટ્રે. ધ્યાનમાં રાખવાની બાબતો: વજન કાંટો કે બોડી ઉપર રહેલ રબરના 4 બોલ્ટને લગાવીને ઇન્સ્ટોલેશન કરી ઉપયોગ માટે તૈયાર કરવી. વજન કાંટો ચાલુ કરવા માટે બેટરીથી ચાલુ થશે અને આ બેટરી પૂરી ચાર્જ થયા પછી ઓછામાં ઓછા 4 દિવસ સુધી ચાલી શકાય છે. ઉપયોગમાં લેતી વખતે ધ્યાન રાખવાની બાબતો: વજન કાંટાને સમતલ અને મજબૂત સપાટી પર સીધી સ્થિતિમાં ગોઠવો. વજન કાંટો સમતલ છે કે નહીં તે ખાતરી કરવા માટે વજન કાંટાની ડાબી બાજુ એક પીળું સર્કલ આપેલ છે. એમાં જો ટપકું નાના સર્કલના વચ્ચે સ્થિર થાય તો આપણો વજન કાંટો સમતલ છે. વજન કાંટો ચાલુ કરવા માટે નીચે સ્ટીલની સ્વિચ આપેલ છે, જેનાથી વજન કાંટો ચાલુ કે બંધ કરી શકાય છે. વજન કાંટો ચાલુ થયા પછી સ્ક્રીન ઉપર 4 0 થી 4 9 દેખાશે. વજનની સામે 0 દેખાય ત્યાં સુધી 2 મિનિટ રાહ જુઓ. 0 દેખાય તો જ વજન કાંટાને ચાલુ અને વાપરવા માટે યોગ્ય ગણાશે. જો 0 ન દેખાય તો સેટ 0 બટન દબાવો. આ પછી સ્ક્રીન પર 0 દેખાશે. વજન કાંટાને કેલિબ્રેટ કરવા માટે 1 કિલોનું વજન મૂકીને તેને કેલિબ્રેટ કરવું જોઈએ. બાળકનું વજન લેતા પહેલા માતાને એ સમજાવો કે વજન લેવાથી એ ખ્યાલ આવે છે કે બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉંમર પ્રમાણે યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં. વજન લેતી વખતે બાળકને ટ્રે ઉપર બેસાડો અને શરીર પર ઓછામાં ઓછા કપડાં હોવા જોઈએ, જેથી બાળકના સાચા વજનનો ખ્યાલ આવે. બાળકને બેસાડ્યા પછી જ્યારે બાળક ટ્રે ઉપર સ્થિર થઈ જાય તો વજન ઓટોમેટિક લોક થઈ જશે અને જેની ખાતરી લાલ લાઇટ આવી જાય તો થશે. વજન લોક થયા પછી બાળકને ટ્રે ઉપરથી ઉતારી લો. બાળકનું વજન કરીને તરત જ એને રજિસ્ટરમાં કે મોબાઈલ એપ્લિકેશનમાં નોંધો અને માતા કે દેખરેખ રાખનારને જણાવો કે બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે વધ્યું છે કે ઘટ્યું છે. એક બાળકનું વજન કર્યા પછી સેટ 0 બટન ફરીથી દબાવો. આ પછી સ્ક્રીન પર 0 દેખાશે. ત્યાર પછી ફરી બાળકના વજન કરવાની પ્રક્રિયાને રિપીટ કરવી. ખાસ ધ્યાન રાખો, દર વખતે વજન કરતા પહેલા વજન કાંટાનું કેલિબ્રેશન કરવું અને ત્યારબાદ બાળકના વજન કરવાની પ્રક્રિયા શરૂ કરવી. વૃદ્ધિ ચાર્ટમાં વજન અંકિત કરવાની સાચી રીત: આંગણવાડીમાં નોંધાયેલા તમામ બાળકોનું મહિનામાં ઓછામાં ઓછું એકવાર વજન કરો. બધા જ બાળકોનું વજન વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરવું જરૂરી છે. બાળકીઓ માટે ગુલાબી અને બાળકો માટે વાદળી વૃદ્ધિ ચાર્ટનો ઉપયોગ કરો. વૃદ્ધિ ચાર્ટ ઉપરના ડાબા ખૂણે એક સફેદ બોક્સ બનેલું છે. આ બોક્સમાં બાળકની સંપૂર્ણ જાણકારી નોંધો. બોક્સમાં નોંધેલી જાણકારી અને સૂચિમાં નોંધેલી જાણકારી એક સરખી હોવી જોઈએ. વૃદ્ધિ ચાર્ટમાં 2 લાઈન હોય છે. ઊભી લીટી મહિના દર્શાવે છે અને આડી લીટી વજન દર્શાવે છે. દરેક વૃદ્ધિ ચાર્ટ 5 વિભાગોમાં વહેંચાયેલો છે, જે 5 વર્ષ દર્શાવે છે. દરેક ભાગ 12 ખાનામાં વહેંચાયેલો છે.
જે 12 મહિના દર્શાવે છે. જો બાળકનો જન્મ 18 તારીખે થયો છે તો સૌથી પહેલા સફેદ ખાનામાં ઉપરની જગ્યાએ બાળકના જન્મની માત્ર તારીખ નોંધો. ત્યારબાદ નીચેના સફેદ ખાનામાં દર મહિને બાળકના જન્મનો મહિનો અને વર્ષ નોંધો. આ જ ક્રમથી આગળના ખાનાઓ પૂરા 5 વર્ષ સુધી ભરતા રહો. બાળકના જન્મ સમયનું વજન જન્મવાળી રેખા પર નોંધો. પહેલા મહિનાના ખાનામાં કુલ 3 લાઈનો છે જે અઠવાડિયાને દર્શાવે છે. બાળકના જન્મ પછી પહેલા મહિને બાળકનું વજન દર અઠવાડિયે કરાવવું જોઈએ. જો જન્મ પછી પહેલા અઠવાડિયામાં વજન કરવામાં આવે તો જન્મવાળી રેખા કે લાઈન પર નોંધાશે. જો બીજા અઠવાડિયામાં કરવામાં આવે તો પહેલી નાની રેખા પર નોંધાશે. આ જ રીતે બાળકના પહેલા મહિનામાં દર અઠવાડિયે વજન કરીને નોંધવું જોઈએ. દરેક અઠવાડિયાના વજનને નોંધતી વખતે તે અઠવાડિયાની નાની રેખાને બાળકના વજન સુધી લાંબી કરીને પછી ત્યાંથી બિંદુથી અંકિત કરવું. જ્યારે બાળક 1 મહિનો પૂરો કરે ત્યારે જ 1 મહિનાવાળી રેખા પર વજનની લાઈનને છેદે ત્યાં નોંધો. ખાસ ધ્યાન રાખો કે પૂરા થયેલા અઠવાડિયા, મહિના અને વર્ષ પરની લાઈન ઉપર બાળકનું વજન અંકિત કરવું. જેમ કે બાળક 1 વર્ષ અને 2 મહિનાનું છે અને તેનું વજન 7 કિલો 800 ગ્રામ છે તો બાળકના વજનને 7 કિલો 800 ગ્રામ વાંચીને ચાર્ટમાં આડી લાઈનમાં ચિહ્નિત કરો. જ્યાં ઉંમર અને વજનની લાઈન એકબીજાને છેદે છે ત્યાં ટપકું કરીને એની આસપાસ મોટું વર્તુળ કરી દો. દરેક મહિને આ જ રીતે બાળકનું વજન કરીને તેની વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરીશું. દર મહિને નિયમિત વજન લીધા પછી ટપકાઓને જોડવાથી બાળકની વૃદ્ધિ રેખા તૈયાર થશે. આનાથી બાળકની વૃદ્ધિ અને વિકાસ અંગેનો ખ્યાલ આવે છે. ખાસ યાદ રાખો, ચિહ્નિત મહિનાનો ખ્યાલ આવી જાય એટલે ઊભી લીટી ઉપર જ ટપકું કરીશું, 2 લીટીની વચ્ચે કરીશું નહીં. જો બાળક 6 મહિના 15 દિવસનું છે તો એને 6 મહિના અને 7 મહિનાની વચ્ચે અંકિત નહીં કરીએ, પણ 6 મહિના પૂર્ણ માનીને 6 મહિનાવાળી લાઈન ઉપર જ અંકિત કરીશું. વૃદ્ધિ ચાર્ટ ઉપર અંકિત ટપકા જોડીને બનાવેલી વૃદ્ધિ રેખાની વ્યાખ્યા કરવી. વૃદ્ધિ ચાર્ટ ઉપર ઉંમર પ્રમાણે અંકિત ટપકા બાળકોના પોષણના સ્તરને દર્શાવે છે. જો બાળકનું વજનનું ટપકું ઉંમર પ્રમાણે અંકિત ચાર્ટમાં લીલા રંગમાં છે તો તે બાળકનું વજન સામાન્ય છે. પીળા રંગમાં છે તો તે બાળકનું વજન તેની ઉંમર પ્રમાણે ઓછું છે. નારંગી રંગમાં છે તો તે બાળક તેની ઉંમર પ્રમાણે અત્યંત ઓછા વજનવાળું છે. બાળકની વૃદ્ધિ રેખાની દિશા. વૃદ્ધિ રેખાની દિશા બાળકના વિકાસની સ્થિતિને જાણવામાં સહાયક બને છે. વૃદ્ધિ રેખાની દિશા ઉપરની તરફ સારો વિકાસ, બાળક તંદુરસ્ત રીતે વિકસિત થઈ રહ્યું છે. સપાટ કે સીધી વૃદ્ધિ રેખા. બાળકનું વજન નથી વધી રહ્યું તથા વિકાસ નથી થઈ રહ્યું, આ અવરોધાયેલો વિકાસ છે. જો આ રેખા સતત 3 મહિના સુધી સપાટ રહે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપરથી બાળકની તપાસ કરાવવી જોઈએ. માતા તથા આંગણવાડી કાર્યકર દ્વારા આવા બાળક ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વૃદ્ધિ રેખાની દિશા નીચેની તરફ દર્શાવે છે ઓછું વજન એટલે કે કુપોષિત. બાળકનું વજન ઓછું થઈ રહ્યું છે જે બાળકના વિકાસ ઉપર સીધી અસર કરે છે. આંગણવાડી કાર્યકર દ્વારા તાત્કાલિક આવા બાળકોને રિફર કરવાની દાક્તરી તપાસ કરાવવાની જરૂર છે. ખાસ ધ્યાન રાખો, આંગણવાડીમાં નોંધાયેલા તમામ બાળકોનું દર મહિને વજન કરો અને તેને નિયમિત રીતે દર મહિને વૃદ્ધિ ચાર્ટમાં અંકિત કરો. અતિ ઓછા વજનવાળા બાળકને નજીકના આરોગ્ય કેન્દ્ર કે સબ સેન્ટર પર આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. બાળકની લંબાઈ કે ઊંચાઈ માપવી. બાળકોની લંબાઈ માપવા માટે ઇન્ફ્રેન્ટોમીટર અને ઊંચાઈ માપવા માટે સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. 2 વર્ષથી ઓછી ઉંમરવાળા 87 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈવાળા બાળકની લંબાઈ ઇન્ફ્રેન્ટોમીટર કે લેન્થ બોર્ડથી કરવાની હોય છે. 2 વર્ષથી મોટી ઉંમરવાળા 87 સેન્ટીમીટર કરતાં વધુ લંબાઈવાળા બાળકની ઊંચાઈ સ્ટેડિયોમીટરથી કરવાની હોય છે. 2 વર્ષથી ઓછી ઉંમરવાળા અને 87 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈવાળા બાળકની લંબાઈ માપવાની રીત. ઇન્ફ્રેન્ટોમીટર અથવા લેન્થ બોર્ડ. આ ભાગને હેડબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગને ફૂટપીસ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર રહી શકે તેવું હેડબોર્ડ અને ખસી શકે તેવું ફૂટપીસ લો. મજબૂત સમતલ સપાટી પર તેને મૂકો. બાળકના શરીર પર ન્યૂનતમ કપડા સાથે તેની લંબાઈ માપો. બાળકની લંબાઈ લેતી વખતે અડચણરૂપ બૂટ, મોજા, ઘરેણાં, વાળમાં નાખેલ પિન, ચોટલી વગેરે દૂર કરો. બાળકની લંબાઈ લેવાના સમયે બાળકનું માથું, શરીર, ઘૂંટણ અને બંને પગ સીધી રેખામાં હોવા જોઈએ. બાળકને સીધું રાખવા માટે માતા કે વાલીની મદદથી માથું અને ઘૂંટણ સ્થિર રાખવા માટે મદદ લો. બાળકની લંબાઈ માપવા માટે બાળકના પગ જો તળવા સીધા ન રાખે તો પહેલા તેને સીધા કરવા અને પછી નજીકના 0 પોઈન્ટ પર 1 સેન્ટીમીટરનું માપ લો અને તેને તરત રજિસ્ટરમાં નોંધો. લેન્થ બોર્ડને સમતલ સપાટી પર રાખી તેને પાઇપ વડે કેલિબ્રેટ કરીએ.
યાદ રાખો, બાળકને શાંતિથી લેન્થ બોર્ડ પર સુવડાવો, આખું શરીર સીધી રેખામાં હોય તે ધ્યાન રાખવું, બાળકનું માથું હેડબોર્ડને અડેલું હોવું જોઈએ. બાળકની લંબાઈ લેતી વખતે વાલી કે ઘરના અન્ય સભ્યોની મદદ લેવી જોઈએ, જેથી બાળકની આરામથી લંબાઈ લઈ શકાય. બાળકનું માથું, શરીર, ઘૂંટણ અને પગના તાળવા સીધી રેખામાં હોય. બાળકની લંબાઈ માપ્યા પછી નજીકનું 0.1 સેન્ટીમીટરનું માપ વાંચીને તરત જ રજિસ્ટરમાં નોંધી લેવું. 2 વર્ષથી મોટી ઉંમરવાળા અને 87 સેન્ટીમીટરથી વધુ ઊંચાઈવાળા બાળકની ઊંચાઈ માપવાની રીત. સ્ટેડિયોમીટરમાં 3 વસ્તુઓ મહત્વની છે: બેઝ, રોડ અને હેડપ્લેટ. ઊભું પાછળનું બોર્ડ, અચલ આધાર તલ અને ખસી શકે એવા હેડપીસવાળું સ્ટેડિયોમીટર લો. તેને સમતલ સપાટી પર રાખો. બાળકના શરીર પર ન્યૂનતમ કપડા સાથે તેની ઊંચાઈ માપો. ઊંચાઈ લેતી વખતે અડચણરૂપ બૂટ, મોજા, વાળમાં નાખેલ પિન, ચોટલી વગેરે દૂર કરો. બાળકની બંને પગની એડી બોર્ડની પાછળ અડવી જોઈએ. તેના બંને પગ, ઘૂંટણ સીધા અને સાથે હોવા જોઈએ. થાપા, ખભા અને માથા પાછળનો ભાગ બોર્ડને અડવો જોઈએ. બાળકની નજર સીધી હોવી જોઈએ. હેડબોર્ડ બાળકના માથાને અડવું જોઈએ. આપેલ ફોર્મેટમાં 0.1 સેન્ટીમીટર જેટલું નજીકનું માપ નોંધો. ઇન્ફ્રેન્ટોમીટર અને સ્ટેડિયોમીટરને કેલિબ્રેટ કરવા માટે આપણે સ્ટીલની પાઇપનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ ધ્યાન રાખો, દર મહિને બાળકોની ઊંચાઈ અને લંબાઈ કરવાની રહેશે. જો બાળક 2 વર્ષથી નાનું હોય અને તેને સુવડાવીને લંબાઈ ન થઈ શકે તો તેને ઊભા રાખીને તેની ઊંચાઈ લેવી અને તેની આવેલી ઊંચાઈમાં 0.7 સેન્ટીમીટર ઉમેરવા. જો બાળક 2 વર્ષથી મોટું હોય અને જો તેને ઊભા રાખીને ઊંચાઈ માપી ન શકાય તો તેને સુવડાવીને લંબાઈ માપવી અને તેની આવેલી લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરવા, જેથી બાળકની સાચી ઊંચાઈ મળે. 2 વર્ષ સુધીના બાળકની ઇન્ફેન્ટોમીટરથી લંબાઈ લેવાની હોય છે, જ્યારે 2 વર્ષથી મોટા બાળકની સ્ટેડિયોમીટરથી ઊંચાઈ કરવાની હોય છે. ફરી એકવાર ઊંચાઈ અને લંબાઈ લેવાના નિયમોને યાદ કરીએ. જો બાળક 2 વર્ષનું અથવા 87 સેન્ટીમીટરથી નાનું અને જન્મ તારીખ ન હોય તો તેની લંબાઈ લેવી જોઈએ. જો બાળક 2 વર્ષનું કે તેનાથી મોટું હોય અથવા જો ઉંમરની જાણકારી ન હોય કે 87 સેન્ટીમીટરથી મોટું હોય તો તેની ઊંચાઈ લેવી. જો બાળક 2 વર્ષથી નાનું હોય અને તેની લંબાઈ લેવી શક્ય ન હોય તો તેની ઊંચાઈ લઈને તેમાં 0.7 સેન્ટીમીટર ઉમેરીને તેને લંબાઈમાં ફેરવવી જોઈએ. તે જ રીતે 2 વર્ષથી મોટા બાળકની ઊંચાઈ લેવી શક્ય ન હોય તો તેની લંબાઈ લેવી અને તેને ઊંચાઈમાં ફેરવવા માટે આવેલ લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરવા. આવેલ લંબાઈ કે ઊંચાઈને છોકરા કે છોકરીની જાતિ પ્રમાણે ઝેડ સ્કોર ચાર્ટમાંથી એસડી સ્કોર કાઢવો. ઝેડ સ્કોરમાં કુલ 3 ભાગ હોય છે. કાર્ડના ડાબી બાજુ છોકરાઓના પોષણ સ્તર માટે અને જમણી બાજુ છોકરીઓના પોષણ સ્તર માટેનું કોષ્ટક હોય છે અને બંનેના વચ્ચે બાળકોની ઊંચાઈ અથવા લંબાઈનું ટેબલ હોય છે. દરેક પોષણ સ્તર 5 ખાનામાં વહેંચાયેલું હોય છે. ઊંચાઈ અને લંબાઈના કોષ્ટક બંને તરફ બહારની બાજુ જોઈએ તો પહેલું ખાનું મીડિયન, બીજું ખાનું -1 SD, ત્રીજું ખાનું -2 SD, ચોથું ખાનું -3 SD અને પાંચમું ખાનું -4 SD માં વહેંચાયેલું હોય છે, જેમાં બાળકનું વજન દર્શાવેલું હોય છે. જો બાળકનું વજન -3 SD ઉપર આવેલ વજન કરતાં ઓછું હોય તો બાળકને અતિ ગંભીર કુપોષિત બાળક એટલે કે સેમ ગણવામાં આવે છે. જો બાળકનું વજન -2 SD ઉપર આવેલા વજન કરતાં ઓછું હોય અને -3 SD ઉપર આવેલા વજન સુધીમાં હોય તો બાળકને મધ્ય ગંભીર કુપોષિત બાળક એટલે કે મેમ ગણવામાં આવે છે. જો બાળકનું વજન -2 SD ઉપર આવેલા વજન અને આથી વધારે હોય તો બાળકને સામાન્ય બાળક એટલે કે નોર્મલ ગણવામાં આવે છે. દાખલા તરીકે, જો કોઈ છોકરાની ઊંચાઈ 90 સેન્ટીમીટર હોય અને વજન 9.550 કિલોગ્રામ હોય તો ઝેડ સ્કોર પ્રમાણે આ વજન -3 SD અને -4 SD ના વચ્ચે આવે છે. અને જો બાળકનું વજન -3 SD ઉપર આવેલા વજન કરતાં ઓછું છે તો બાળક અતિ ગંભીર કુપોષિત બાળક એટલે કે સેમ ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કિશન 4 વર્ષનો છોકરો છે, જેની ઊંચાઈ 95 સેન્ટીમીટર અને વજન 13 કિલોગ્રામ છે, તો તેનો વજન પ્રમાણે ઊંચાઈ અનુસાર એસટી સ્કોર કેટલો હશે? ઝેડ સ્કોરના ટેબલમાં સૌપ્રથમ લંબાઈ તપાસીશું. 95 સેન્ટીમીટર લંબાઈ દર્શાવેલી છે, ત્યાંથી છોકરાનું વજન 13 કિલોગ્રામ તપાસીએ તો -1 SD માટેના 13 કિલોગ્રામ વજન પર આવે છે, એટલે કે બાળક તંદુરસ્ત છે. ઉદાહરણ તરીકે, રીના
2 વર્ષની છોકરી છે જેની લંબાઈ 75 સેન્ટીમીટર છે અને વજન 6.8 કિલોગ્રામ છે, તો તેનો ઝેડ સ્કોર કેટલો થશે તે સમજીએ. ઝેડ સ્કોરના ટેબલમાં સૌપ્રથમ લંબાઈ તપાસીશું. 75 સેન્ટીમીટર લંબાઈ દર્શાવેલી છે, એટલે સૌપ્રથમ આપણે એ ધ્યાન રાખવાનું છે કે બાળકની ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે ઊંચાઈ લેવાની થાય કે લંબાઈ. આગળ જણાવ્યું તે પ્રમાણે રીના 2 વર્ષની છોકરી છે અને તેની લંબાઈ 75 સેન્ટીમીટર છે. રીનાની ઉંમર પ્રમાણે તેની ઊંચાઈ લેવાની થાય, પરંતુ અહીં તેની લંબાઈ લેવામાં આવી છે, તો આપણે ખરેખર ઊંચાઈ માટે લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરવાનું રહેશે. એટલે 75 સેન્ટીમીટર લંબાઈમાંથી 0.7 સેન્ટીમીટર બાદ કરીશું તો ઊંચાઈ આવશે 74.3 સેન્ટીમીટર. 0.5 થી વધુ ઊંચાઈ હોય તો નજીકની આગળની ઊંચાઈ અને 0.5 થી ઓછી ઊંચાઈ આવે તો તેની પાછળની ઊંચાઈ લેવાની રહેશે. એટલે કે આ ઉદાહરણમાં 74.3 સેન્ટીમીટર ઊંચાઈને 74 સેન્ટીમીટર ઊંચાઈના ટેબલમાં ઝેડ સ્કોર તપાસવાનો રહેશે. એટલે કે છોકરીનું વજન 6.8 કિલોગ્રામ તપાસીએ તો તે -3 SD માટેના 6.9 કિલોગ્રામ વજનથી પણ ઓછું છે. એટલે કે આ બાળકને સેમ ગણીશું. એટલે કે -3 SD ટેબલમાં દર્શાવેલ વજનથી ઓછું વજન હશે તો જ તે બાળક સેમ ગણવામાં આવશે. જો બાળકનું વજન -2 SD થી -3 SD ની વચ્ચે હશે તો બાળક મેમ ગણવામાં આવશે. જો બાળકનું વજન -1 SD થી -2 SD ની વચ્ચે હશે તો તે બાળક તંદુરસ્ત છે તેમ ગણવામાં આવે છે. કોષ્ટકમાં દર્શાવેલ વજન જેટલું જ બાળકનું વજન આવતું હોય તો તે બાળકનું પોષણ સ્તર તેના આગળના કોષ્ટક પ્રમાણે ગણવાનું રહે છે. દાખલા તરીકે 3 વર્ષની દીકરીની ઊંચાઈ 100 સેન્ટીમીટર અને વજન 11.700 કિલોગ્રામ છે, તો ઝેડ સ્કોરના ચાર્ટમાં આ દીકરી -3 SD માં દર્શાવેલ વજન જેટલું જ વજન આવેલ છે. માટે નિયમ મુજબ આ દીકરીને અતિ ગંભીર કુપોષિત સેમ તરીકેની તેની ગણતરી થશે કે નહીં, પરંતુ તે મધ્યમ કુપોષિત એટલે કે મેમ બાળક તરીકે નોંધાશે. છોકરી અને છોકરાના SD સ્કોર કાઢતી વખતે તેમના માટેના ટેબલનો જ ઉપયોગ થાય તેની ખાસ કાળજી રાખવી. હવે તમારે જાતે તમારી નોટબુકમાં સ્ક્રીન પર દેખાતા દાખલાના જવાબ શોધીને લખો. વિકાસ 3 વર્ષનો છોકરો છે, તેનું વજન 9.8 કિલોગ્રામ છે, તેની લંબાઈ 88.5 સેન્ટીમીટર છે, તો તેનો SD સ્કોર શોધો અને નક્કી કરો કે બાળક કઈ પરિસ્થિતિમાં છે. સોની 1 વર્ષની છોકરી છે, તેનું વજન 5.1 કિલોગ્રામ છે અને લંબાઈ 72.8 સેન્ટીમીટર છે, તો તેનો SD સ્કોર શોધો અને નક્કી કરો કે બાળક કઈ પરિસ્થિતિમાં છે. MUAC ટેપ એટલે કે બાવડાના ઉપરના મધ્ય ભાગની ગોળાઈના માપને લેવાની સાચી રીત. MUAC એટલે કે બાવડાના મધ્ય ભાગની ગોળાઈનું માપવું એ 6 માસથી 59 મહિનાના બાળકોમાં અતિ ગંભીર કુપોષણની ઓળખ કરવા માટે સૌથી સરળ અને પ્રમાણિત રીત છે. બાવડાના મધ્ય ભાગની ગોળાઈ હંમેશા ડાબા હાથ પર જ માપવું. યાદ રાખો, MUAC નો ઉપયોગ બાળકની વૃદ્ધિ દેખરેખ માટે નથી કરવામાં આવતો, પણ શરીરમાં રહેલ માંસપેશીઓ અને ચરબીનું નિર્દેશન કરે છે. તેનાથી અતિ ગંભીર કુપોષણની ઓળખ કરવામાં આવે છે. આ ટેપને 3 વિભાગોમાં વહેંચવામાં આવી છે. આ ટેપમાં કોઈ પણ જગ્યાએ શૂન્ય દર્શાવેલ નથી. વિન્ડોની બાજુમાં દર્શાવેલ એરો એ શૂન્ય દર્શાવે છે. 0 થી લઈને 11.5 સેન્ટીમીટર સુધી લાલ રંગ જે દર્શાવે છે જો બાળકના બાવડાના મધ્ય ભાગની ગોળાઈનું માપ 11.5 સેન્ટીમીટરથી ઓછું આવે તો બાળક અતિ ગંભીર રીતે કુપોષિત છે અને એનો તાત્કાલિક બાલ શક્તિ કેન્દ્ર CMTC બાલ સંજીવની કેન્દ્ર NRCમાં સારવાર માટે દાખલ કરવાની જરૂરિયાત છે. 11.5 સેન્ટીમીટરથી લઈને 12.5 સેન્ટીમીટર સુધી પીળો રંગ જે દર્શાવે છે કે બાળક મધ્યમ ગંભીર કુપોષિત છે, જેની સમુદાય સ્તરે સારવાર કરવી જોઈએ. આ જ સમયે બાળકના વાલી જોડે બાળકના ખોરાક, કાળજી અને સાફ સફાઈ માટેની જરૂરી માહિતી આપવી. 12.5 સેન્ટીમીટરથી વધુ લીલો રંગ જે દર્શાવે છે કે બાળકનું પોષણ સ્તર યોગ્ય છે અને તેનો યોગ્ય રીતે વિકાસ થઈ રહ્યો છે. MUACનું સાચું માપ લેવા માટે સૌપ્રથમ બાળકના ડાબા બાવડેથી પહેરેલું કપડું હટાવો, કેમ કે તેનાથી માપ પ્રભાવિત થાય છે. બાળકના ખભાની ટોચ શોધો. બાળકના હાથને કોણી તરફથી વાળો અને ટેપને શૂન્ય પાસેથી એટલે કે વિન્ડો પાસેના એરોથી ખભાની ટોચ ઉપર રાખો અને કોણી સુધી ટેપને લઈ જાઓ. ત્યાર પછી કોણીની નજીકનું 0.1 સેન્ટીમીટર માપ ગણતરીમાં લો અને મધ્યબિંદુ મેળવવા માટે મળેલા માપનો 2 વડે ભાગાકાર કરો. MUAC ટેપને બાવડા પરથી હટાવ્યા વગર બાવડાના મધ્ય ભાગ પર પેન વડે નિશાન કરો અને ત્યાર પછી બાળકના હાથને સીધો કરી તેના મધ્યબિંદુ કે જ્યાં તમે પેનથી નિશાન કર્યું છે ત્યાં આગળ ટેપને વીંટાળો. ટેપને વીંટાળવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. ટેપને મોટી બારીમાંથી બહાર કાઢવાની નથી. આ ખોટી પદ્ધતિ છે. તેનાથી સાચું માપ મળશે નહીં.
મોટી બારીની બાજુમાં એક નાની જગ્યામાંથી ટેપને પસાર કરવાની છે. આ જ સાચી પદ્ધતિ છે. ટેપને યોગ્ય રીતે વીંટાળો, બહુ ફિટ નહીં અને બહુ ઢીલી નહીં. ટેપની બહારના ઉપરના અને નીચેના એરોની વચ્ચે નજીકનું 0.1 સેન્ટીમીટરની નજીકનું માપ નોંધો અને તેને તરત જ રજિસ્ટરમાં નોંધો. એ ધ્યાન રાખો એ બારીના ઉપરના અને નીચેના એરોની વચ્ચેનું માપ એક જ હોય. બારી બિલકુલ આંખની સામે આવે જેથી બાવડાનું ચોક્કસ માપ ચકાસી શકાય. યાદ રાખો, MUACનું સાચું માપ લેવા માટે બાળકના ખભાનો છેડો એટલે કે ખભાના ઉપરના હાડકાને શોધો. બાળકનો હાથ વાળીને કોણીનું હાડકું શોધો. મધ્યબિંદુ લેતી વખતે બાળકનો ડાબો હાથ એના પેટથી લાગેલો હોવો જોઈએ. એના માટે બાળકની માતા કે સંબંધીની મદદ લઈ શકાય છે. MUAC ટેપનું શૂન્ય બિંદુ જે આનાથી ચિહ્નિત હોય છે તેના ખભાના છેડા ઉપર રાખો અને ટેપનો બીજો છેડો વાળેલી કોણીના છેડા સુધી લાવો. કોણીના છેડા ઉપર લાવીને ટેપના નજીકના સેન્ટીમીટરનું માપ વાંચો. પેનથી ઉપરના બાવડાના મધ્ય બિંદુ ઉપર નિશાન અંકિત કરો. દાખલા તરીકે ખભાથી કોણીના છેડા સુધીનું માપ 18 સેન્ટીમીટર છે તો એનું અડધું 9 સેન્ટીમીટર થશે. ટેપ ઉપર અંકિત 0 નિશાન બારીના ઉપરના નીચેના એરોને શૂન્ય ગણવામાં આવે છે ને ખભાના છેડા ઉપર મૂકીને 9 સેન્ટીમીટર ઉપર પેનથી નિશાન અંકિત કરી દો. ખાસ ધ્યાન રાખો, પેનથી નિશાન લગાવતી વખતે તેની અણી બાળકને વાગે નહીં. હવે બાળકના હાથને સીધો કરી દો. બાવડાના મધ્ય ભાગના નિશાન ઉપર ટેપના અંતિમ છેડાને એના સફેદ રંગના છેડા બનેલી બારી પાસેથી જગ્યામાંથી નીકાળી એ રીતે ગોઠવો કે જેથી ટેપ સીધી રીતે બાવડાને વળગેલી રહે. પટ્ટીને બારીમાંથી પસાર કરવાને બદલે કાપાવાળી જગ્યામાંથી પસાર કરવી અને ટેપ યોગ્ય સ્થિતિમાં બાવડા પર લપટાયેલી હોવી જોઈએ. ના તો એને બહુ જોરથી લપેટો, ના તો ઢીલી રાખો. જો જરૂરી લાગે તો ફરી એકવાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. જ્યારે ટેપ યોગ્ય રીતે બાવડા પર લપટાયેલી હોય ત્યારે તીરનું નિશાન જે બિંદુ પર આવે એને ટેપના સફેદના ભાગમાં બનેલી બારીમાંથી વાંચીને જ નોંધી લો. આ પ્રક્રિયા ફક્ત બાળકના ડાબા બાવડા ઉપર જ કરવાની રહેશે. ખાસ ધ્યાન રાખો, જો ટેપને બહુ જોરથી લપેટીશું કે ઢીલી લપેટીશું તો વાસ્તવિક માપનો ખ્યાલ આવશે નહીં. 6 મહિનાથી નાના બાળકોનું MUAC ટેપ દ્વારા માપ લેવાનું નથી. આ રીતે તમે તમારા વિસ્તારના દરેક બાળકના પોષણનું સંપૂર્ણ રૂપથી ધ્યાન રાખી શકો છો. યાદ રાખો, આ બાળકોનો વિકાસ આપણા દ્વારા દર્શાવવામાં આવેલા આંકડા ઉપર નિર્ભર છે. દર મહિનાના બીજા મંગળવારે આંગણવાડી પર ઉજવાતા બાળ તુલા દિવસ 5 વર્ષ સુધીના દરેક બાળકનું સાચું પોષણ સ્તર કાઢી તેને નોંધ્યા પછી બાળકના વાલીને બાળકની કાળજી કેવી રીતે લેવી તે બાબતે આંગણવાડી કાર્યકરે માહિતી પૂરી પાડવી જોઈએ. વધુ માહિતી માટે આપના સુપરવાઇઝરને પણ પૂછી શકો છો. યસ, તો આપણે આ વિડીયો જોયો એના પછી આપણે એક આઈડેન્ટિફાઈ કર્યું કે આ બાળક છે તે શામ બાળક છે, જે અતિ ગંભીર કુપોષિત બાળક. હવે એને સાંસ્થ્યકીય સારવાર જેમ કે ફેસિલિટી બેઝડ સામ મેનેજમેન્ટની જરૂર છે કે સામુદાયિક સારવાર જે કે કમ્યુનિટી બેઝડ મેનેજમેન્ટની જરૂર છે. આપણે બે રીતે ડિસાઇડ કરશું કે એ બાળકને મેડિકલ કોમ્પ્લિકેશન છે કે એપેટાઇટ ટેસ્ટ પાસ છે કે ફેલ છે. જો બાળકને મેડિકલ કોમ્પ્લિકેશન હશે અથવા એપેટાઇટ ટેસ્ટ ફેલ થયું છે તો આપણે એને ફેસિલિટી બેઝડ FSAM સાંસ્થ્યકીય સારવાર માટે આપણે રિફર કરશું. જો બાળકને કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન નથી અને એપેટાઇટ ટેસ્ટ પાસ છે તો આપણે એને સામુદાયિક સારવાર જેમ કે કમ્યુનિટી બેઝડ મેનેજમેન્ટ પર આપણે એને ટ્રીટમેન્ટ આપીશું. હવે એપેટાઇટ ટેસ્ટ માટે બહુ સિમ્પલ પ્રોસિજર છે. આપણે એપેટાઇટ ટેસ્ટમાં આપણે જે ટેક હોમ રાશન હોય છે એનામાંથી આપણે એક ફૂડ પ્રિપેર કરવાનું છે અને બાળકને આપવાનું છે. જો બાળક હસી ખુશીથી ખાય છે, ઉત્સાહથી ખાય છે તો એપેટાઇટ ટેસ્ટ પાસ છે. એપેટાઇટ ટેસ્ટમાં આપણે ધ્યાન રાખવાનું છે કે બાળક ઓલરેડી ભોજન નથી કરેલું કે એનું પેટ ભરેલું નથી, બાકી તો બી એપેટાઇટ ટેસ્ટ ફેલ ખોટું આવશે. અને બીજું આપણે એ ધ્યાન રાખવાનું છે કે એકદમ શાંત વાતાવરણ છે જેનાથી બાળકને ભોજન પર કોન્સન્ટ્રેટ કરી શકે. હવે આના પછી આપણે ખબર પડી કે હવે એને FSAM જેમ કે ફેસિલિટી બેઝડ સાંસ્થ્યકીય સારવારની જરૂરત છે તો આપણે એને નજીકના CMTC અને NRC સેન્ટર પર રેફર કરીશું. CMTC NRC પર ડિપેન્ડ કરે છે કે બાળકને કેટલું કોમ્પ્લિકેશન છે, મેડિકલ કોમ્પ્લિકેશન. CMTC પર લેસ કોમ્પ્લિકેટેડ હોય તો CMTC પર આપણે રેફર કરી શકીએ. એનાથી વધારે કોમ્પ્લિકેશન હોય તો આપણે NRC પર એને રેફર કરવાનું થશે. હવે NRC CMTC પર જયા બાદ બાળકનું મેડિકલ એસેસમેન્ટ કરવામાં આવશે અને મેડિકલ એસેસમેન્ટ બાદ એનું ન્યુટ્રિશનલ ટ્રીટમેન્ટ અને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. રેફર કર્યા પહેલાં આશા વર્કર અને NM વર્કર્સને મધરનું અને ફેમિલીનું એવી રીતના કાઉન્સેલિંગ કરવાનું છે કે ફેસિલિટી બેઝડ મેનેજમેન્ટ યુઝ્યુઅલી 14 ડેઝની હોય છે તો જ આપને 15% જે વેઇટ ગેઇનનો આઉટકમ મળવો જોઈએ તે મળશે.
એટલે ત્યારે આપણે માતાને જ્યારે રિફર કરીએ બાળક સાથે ત્યારે એ જ કાઉન્સેલિંગ કરવાનું છે કે 14 ડેઝની ટ્રીટમેન્ટ છે, અને એમાં બી રાત્રિ મુકામ જે નાઇટ સ્ટે છે એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. યુઝ્યુઅલી થાય છે શું કે આપણે પેશન્ટને માતાને બાળક સાથે રિફર બી કરી દઈએ છીએ, પણ યુઝ્યુઅલી આપણા સોશિયલ ને ઇકોનોમિકલ કારણના લીધે લોકો પાછા આવી જાય છે સાંજના. એટલે એમાં જે ઇમ્પોર્ટન્ટ 2 to 4 ફીડ્સ હોય છે જે નાઇટના જવા જોઈએ બાળકને, એ નથી જતા. તેનાથી આપણે જે 15% વેઇટ ગેઇન ક્રાઇટેરિયા છે આઉટકમ બેઝડ ઇન્ડિકેટર, એ નથી અચીવ કરી શકતા. એટલે નાઇટ સ્ટે માટે બી આપણે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કાઉન્સેલિંગ કરીએ માતા અને બાળક માટે, તે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. હવે આશા માટેના અગત્યના મુદ્દા એ છે કે અર્લી આઇડેન્ટિફિકેશન કરવું, કે મહિનામાં એકવાર મિનિમમ કે હર મંગળવારે આપણે બાળકનું માપદંડ કરીએ અને રેકોર્ડિંગ રાખીએ. તેનાથી આપણે તરત જ બાળક કદાચ ગ્રીનમાંથી યલો કે યલોમાંથી રેડ જાય તો આપણે તરત આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ અને CMAM કે જે સામુદાયિક સારવાર કે સાંસ્થિક સારવાર, એના માટે આપણે રિફર કરી શકીએ. બીજું છે, આપણે રેફરલ કર્યા બાદ આપણે એ જોવાનું છે કે આફ્ટર 14 ડેઝ જ્યારે બાળક ડિસ્ચાર્જ થાય છે ત્યારે એનું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે ફોલોઅપ, જે હર 15 ડેઝમાં આપણે કરવાનું રહે છે. થાય છે શું, જ્યારે આપણે બાળક 15% વેઇટ ગેઇનથી ફેસિલિટી બેઝડમાંથી કમ્યુનિટીમાં આવે છે ત્યારે બી આપણે એને ઓલમોસ્ટ 8 વીક સુધી આપણે ટેક હોમ રાશન થ્રુ આપણે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની હોય છે, જેથી જે બાળક છે એ સામથી બહાર આવી શકે. પણ આ ઇરેગ્યુલર ફોલોઅપ કે ટેક હોમ રેશન સરખી રીતના ના દેતા હોય છે ત્યારે તેનાથી બાદ બાળક પાછું સામમાં જતું રહે છે અને ફેસિલિટી બેઝડ મેનેજમેન્ટ કરવું પડે છે. એટલે એના માટે અગત્યનું ઇમ્પોર્ટન્ટ એ બી છે કે રેફરલ, કમ્પ્લીટ ટ્રીટમેન્ટ જે 14 દિવસની છે, અને એના પછી બી ફોલોઅપ રહે, જેનાથી બાળક સામુદાયિક સારવાર સમયગાળામાં સરખી રીતના ન્યુટ્રિશન, બેલેન્સ ડાયટ, ન્યુટ્રિશન લઈ શકે, જેનાથી બાળક પાછું શામમાં ન જઈ શકે. અને આના માટે બી આપણે આશા વર્કરને આપણે આમાં ઇન્સેન્ટિવ આપીએ છીએ. પર ચાઇલ્ડ પર આશા 150 રૂપીઝ હોય છે રેફરલ માટેના અને ફોલોઅપ માટેના. હવે ANM માટે બી એક અગત્યની સૂચના એ છે કે આપણે, જેમ સરે વાત કરી હતી, ડૉક્ટર સુનિલ સરે, કે આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ છીએ, આપણે ટ્રીટમેન્ટ બી આપી દઈએ છીએ, પણ આપણે રેકોર્ડ કીપિંગ કે ડેટા એન્ટ્રી નથી કરતા, જેનાથી વર્ક થયું છે પણ તો બી રિફ્લેક્ટ પુઅર થાય છે. કે બેઝિકલી આપણે 100 બાળકને આમાં ટ્રીટમેન્ટ આપી હોય પણ એન્ટ્રી ખાલી 50ની થઈ હોય તો ભલે આપણું વર્ક 100% હોય છે, પણ રિફ્લેક્ટ અહીંયા સ્ટેટમાં કે નેશનલ પ્રોગ્રામમાં કે મોનિટરિંગ ટાઈમે ઓનલી 50% દેખાય છે. તો એન્ટ્રી બી રેગ્યુલરલી થઈ, એના માટે બી ANMને મારી રિક્વેસ્ટ છે કે એ લોકો કરે. અને આપણે એડિશનલ ડિરેક્ટર FWના સિગ્નેચરથી આપણે એક લેટર કર્યો હતો કે દર 6 મહિને એવરી 6 મંથ્સ, એટલે ટ્વાઇસ ઇન અ યર, વર્ષમાં 2 વાર 6 મહિનાથી 59 મહિનાના બાળકનું સ્ક્રીનિંગ કરવાનું રહેશે. તો એ બી 100% કવરેજ થાય. એ 100% સ્ક્રીનિંગ કવરેજનું 100% એન્ટ્રી થાય એ ANM લેવલ પર જોવાનું રહેશે, અને સુપરવાઇઝરી પોસ્ટને જોવાનું રહેશે કે આ બધી એક્ટિવિટી ટાઈમલી અને એફિશિયન્ટલી થાય છે. અને આના સાથે હું એક રીતના એન્ડ કરવા માંગીશ કે FSAM અને CMAM, ફેસિલિટી બેઝડ એટલે કે સાંસ્થિક સારવાર, અને CMAM એટલે કે સામુદાયિક સારવાર, બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. FSAMમાં આપણે ફેસિલિટી બેઝડમાં જે મેડિકલ કોમ્પ્લિકેશન, હેપેટાઇટિસ ફેલ થાય છે એમને આપણે રિફર કરીએ છીએ. ત્યાં સરસ રીતના એમને 14 ડેઝ ટ્રીટમેન્ટ મળી રહી, ન્યુટ્રિશનલ એસેસમેન્ટ સાથે મેડિકલ એસેસમેન્ટ કરી અને એમને ન્યુટ્રિશનલ એન્ડ મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે. અને જ્યારે કમ્યુનિટીમાં પાછું આવે છે બાળક, ત્યારે આપણે એન્શ્યોર કરીએ કે બાળકનું ફોલોઅપ રેગ્યુલરલી થાય, અને રેગ્યુલરલી ફોલોઅપ ટાઈમે આપણે જોઈએ કે તે THR અને બેલેન્સ ડાયટ જે એની એજ પ્રમાણે છે એ લે છે, જેથી આપણે પાછું એ બાળક શામમાં ન જાય. આ સાથે આપણે એક વિડીયો જોયો આ FSAM અને CMAM વચ્ચેનો ડિફરન્સ, અને આપણે કેવી રીતના બાળકને ફેસિલિટી બેઝડ કે કમ્યુનિટી બેઝડ એટલે સંસ્થાકીય કે સામુદાયિક કેવી રીતના સારવાર આપવાની છે. આ સાથે હું ડૉક્ટર શીતલને રિક્વેસ્ટ કરીશ કે એમના RBSK વિશે અને એમના પ્રોગ્રામ વિશે આખું કન્ક્લુડિંગ રિમાર્ક્સ આપે. ખૂબ સરસ મજાની માહિતી આપી ડૉક્ટર વિસ્મય અને ડૉક્ટર સુનિલે. આપણે જોયું કે કેવી રીતના CMAM અને ફેસિલિટી બેઝ મેનેજમેન્ટ કરી શકાય જ્યારે કુપોષિત બાળકોનું. જ્યારે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં જે RBSK ટીમો કામ કરતી હોય છે એ પોતાના સ્ક્રીનિંગ દરમિયાન જે પણ બાળકો સેમ આઈડેન્ટિફાય થતા હોય છે એનું RBSK સોફ્ટવેરમાં એન્ટ્રી કરતી હોય છે. એ પછી જ્યારે
ત્યારે જે બાળકને ફેસિલિટી બેઝ મેનેજમેન્ટની જરૂર હોય છે, કુપોષિત બાળકને એનું ફોલોઅપ કરવું ખૂબ જરૂરી હોય છે. કેમ કે જ્યારે આઈડેન્ટિફાય થઈ જાય છે, જ્યારે આપણને ખબર પડી જાય છે કે આ બાળક કુપોષિત છે અને એને ફેસિલિટી બેઝ મેનેજમેન્ટની પણ જરૂર છે, જ્યારે એને CMTC NRC સેન્ટરમાં રિફર કરવામાં આવે છે, ત્યાર પછી એટલું ખાસ કાળજી રાખો કે જ્યારે 14 દિવસનું સ્ટે કરે, ત્યાં નાઇટ હોલ્ડ પણ કરે અને 14 દિવસ પતી જાય પછી પણ એમનું ફોલોઅપ કરો કે ફરીથી એ બાળકને સેમમાં ના જતું રહે. બીજી વસ્તુ એક ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ બાળકો આઈડેન્ટિફાય થાય છે એનું એનરોલમેન્ટ થાય, આઈધર CMM તરીકે અથવા તો ફેસિલિટી બેઝ મેનેજમેન્ટ એનું કયું કરવાનું થાય છે એ પ્રકારે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે એક કુપોષિત બાળક ખાલી કુપોષિતથી નથી પીડાતું હોતું, એ એની સાથે ઘણી બીમારીઓ લઈને આવે છે, એની સાથે ઘણી બીમારીઓ સંકળાઈ જાય છે ભવિષ્યમાં. આપણે જોઈએ છીએ કે એક કુપોષિત બાળક માનસિક રીતે પણ થોડુંક બીમાર રહેતું હોય છે અને જેથી એના આગળનો જે વિકાસ કહેવાય છે, જેમ કે ભણવામાં, એની શારીરિક પ્રવૃત્તિમાં, રમતગમતમાં, એ બધામાં જ એનું પાછળ રહી જતું હોય છે. તો એના કારણે એની જે પેઢી આખી જે થાય છે એ એટલી નબળી થાય છે અને એના કારણે શું થાય કે બાળક જે આગળની એજ વાઇઝ તો એ આગળ વધતું જાય પણ એનો જે ઉચિત વિકાસ થવો જોઈએ એ ના થઈ શકે. એના માટે હું આપ સૌને વિનંતી કરીશ, ખાસ RBSK ટીમો જે જોઈ રહી છે અત્યારે આ પ્રોગ્રામ, એને ખાસ વિનંતી કરીશ કે જે પણ બાળકો સેમથી આઈડેન્ટિફાય થતા હોય છે એનું ફોલોઅપ ખાસ કરે, એની એન્ટ્રી ખાસ કરે અને એ સમયગાળો જે એની ટ્રીટમેન્ટનો પાર્ટ હોય છે, એનું મેનેજમેન્ટનો પાર્ટ હોય છે, ચાહે તે કમ્યુનિટી લેવલે હોય કે ફેસિલિટી લેવલે હોય, એ પછી પણ એનું એટલીસ્ટ ફોલોઅપ કરે. ખાસ જેટલું પણ આઈડેન્ટિફિકેશન જરૂરી છે, જેટલું રિફર કરવાનું જરૂરી છે, એટલું જ ફોલોઅપ પણ જરૂરી હોય છે. તો RBSK ટિમોને ખાસ વિનંતી કરીશ કે ખાસ ફોલોઅપ ઉપર વધારે ફોકસ કરે, કેમ કે આપણે બધું જ કરતા હોઈએ છીએ, આઈડેન્ટિફિકેશન પણ કરતા હોઈએ છીએ, સ્ક્રીનિંગના ટાઈમ પર રિફર પણ સરસ રીતે કરી દેતા હોઈએ છીએ, પણ એનું ફોલોઅપ અટકી જાય છે, જેથી ખબર નથી હોતી પાછળથી કે એ બાળક ખરેખર સેમમાંથી બહાર આવી ગયું કે નહીં આવી ગયું, અથવા તો ફરીથી ભૂલેથી ન્યુટ્રિશિયસ ફરીથી ડેફિશિયન્સી સર્જાય અને ફરીથી સેમમાં જતું નથી રહ્યું ને કે, તો એ ફોલોઅપથી આપ જાણી શકશો અને ફરીથી આપ એનું એનરોલમેન્ટ કરી શકશો. તો આજના આ કાર્યક્રમમાં આપ સૌ આરોગ્ય મિત્રોએ સરસ રીતે આ પ્રોગ્રામને માણ્યો અને એ પ્રમાણે અમલગીરી કરવા માટે જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલે વર્ક કરો છો ત્યારે એનું ખાસ કાળજી લેવામાં આવે એવી મારી આપ સૌની વિનંતી છે. થેન્ક યુ.